નમસ્તે। આ અગાઉ આપણે ઓડિશાની એક આંગણવાડી વિશે વાત કરી હતી કે જ્યાં ગામના લોકો 3 મહિનાથી પોતાના બાળકોને કેન્દ્ર પર નહોતા મોકલી રહ્યા કારણ કે ત્યાં એક દલિત છોકરીને રસોઈ માટે રાખવામાં આવી હતી। ત્યાં સુધી કે એ માતાઓ કે જેમને એ કેન્દ્રમાંથી રાશન મળે છે એમણે પણ એનો બહિષ્કાર કરી દીધો। મતલબ કે પોતાનું અને પોતાના બાળકનું સ્વાસ્થ્ય ભલેને જોખમાય, આપણે જાતિવાદ નહીં છોડવાનો। જાણો છો કે પેલી છોકરીનો આંગણવાડીમાં પગાર કેટલો છે? માત્ર 5,000 રૂપિયા। રકમ ખૂબ સામાન્ય લાગે, પણ એ છોકરી માટે રકમ મોટી છે। એનાથી જ એનો પરિવાર ચાલે છે અને એની જ મદદથી એ હજુ આગળ ભણવાની છે। આપણો સમાજ કેટલો વિચિત્ર છે! કોઈકને તમે 5,000 જેટલી મામૂલી રકમ પણ નહીં કમાવા દો। આર્થિક ન્યાય પહેલા સામાજિક ન્યાય આવે। જો સામાજિક ન્યાય નથી તો આર્થિક ન્યાય નથી। જાતિ, ધર્મ, લિંગ આધારિત સમાજની આ માળખાગત અસમાનતાઓ તમને આર્થિક સંસાધનોથી દૂર રાખે છે, જેથી જ આજે ભારતમાં ગરીબોમાં સૌથી વધુ ગરીબો વંચિત સમુદાયોમાંથી તમને જોવા મળશે। પણ વિચિત્રતા એ છે કે એમને જ ઈડબ્લ્યુએસ અનામતમાંથી બહાર રાખવામાં આવ્યા છે। મહિલાઓને જ્યારે તમે ઘરની 4 દિવાલોની અંદર ગોંધી રાખી ત્યારે તો એ પુરુષ પર આશ્રિત બની, બહાર નીકળી તો આજે પગભર થઈ છે। એટલે જ આર્થિક ન્યાય માટે પહેલા સામાજિક ન્યાય હોવો જોઈએ। બીજું કોઈ હોત તો કદાચ આ અપમાનથી એ નોકરી છોડી દેત। પેલી છોકરી માટે નોકરી છોડવી શક્ય નથી, એના પર જ એનું જીવન નભે છે અને આપણે એની હિંમતને પણ દાદ આપવી જોઈએ કે એ ટકી રહી। અને એટલે જ તો સારા સમાચાર આવ્યા છે કે પેલા મા બાપોએ બાળકોને હવે 3 મહિના પછી આંગણવાડીમાં મોકલવાનું શરૂ કર્યું છે। બદલાવ આવે, ચોક્કસથી આવે। ભારત જેવા દેશમાં સામાજિક ન્યાયનો સંઘર્ષ લાંબો જ ચાલવાનો।